મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી છે અને માઠી અસર સામે આવી છે, જે પ્રમાણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતાં શેર બજારમાં કડાકો દેખાયો છે। લાલ લીટી સાથે ખુલ્યું છે ભારતીય શેર બજાર અને સેન્સેક્સમાં 1800 પોઈન્ટ્સનો કડાકો નોંધાયો છે। નિફ્ટીમાં પણ 410થી વધુ પોઈન્ટ્સનો કડાકો જોવા મળ્યો છે। શેર બજાર ડાઉન થતાં ફરી એકવાર રોકાણકારો ચિંતામાં મુકાઈ ગયા છે। વધુ માહિતી સાથે માર્કેટ એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે જયદેવસિંહ ચુડાસમા। સ્વાગત છે આપનું ટીવી 13 ગુજરાતીમાં। જે પ્રમાણે અત્યારે મિડલ ઇસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી રહી છે। આ પરિસ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આવનારા સમય માટે શું જાણકારી? બિલકુલ, છેલ્લા 3 દિવસથી સતત ભારતીય શેર બજારમાં સારી તેજી જોવા મળતી હતી અને આજે કારોબારી સપ્તાહના ચોથા દિવસે જે સુધારો જોવા મળ્યો હતો તેનો 70% સુધારો આજે ધોવાઈ ચૂક્યો છે અને તેની પાછળનું મુખ્ય કારણ જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય લેવલે ખાડી દેશોમાં જે પરિસ્થિતિ છે તે પણ ગણી શકાય અને આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડના ભાવ જે આસમાને પહોંચી ચૂક્યા છે તે ભારત જેવી અર્થવ્યવસ્થા માટે ટૂંકાથી મધ્યમ ગાળે ખૂબ જ નકારાત્મક સમાચાર ગણી શકાય। ત્યારબાદ સ્થાનિક લેવલે જોવા જઈએ તો ગઈકાલે મોડી રાત્રે HDFC બેંકના ચેરમેને જે રાજીનામું આપ્યું તે થોડાક નેગેટિવ સમાચાર ગણી શકાય અને તેના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં જેનું સારું વિશેષ છે HDFC બેંક તેમાં આજે જે થોડું ધોવાણ થતું જોવા મળ્યું છે। તો આ બંને કારણોસર આજે ભારતીય શેર બજારમાં વેચવાલી જોવા મળી રહી છે, પણ ઓવરઓલ જોવા જઈએ તો હાલના લેવલથી ભારતીય શેર બજારમાં હવે પછી વધુ પડતો ઘટાડો આવે એવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત દેખાઈ રહી છે। જી બિલકુલ, ધન્યવાદ આપ સાથે જોડાયા તે બદલ।